તો ત્યાં 21 ફૂટની મૂર્તિ પણ છે અને બહુ જોરદાર મૂર્તિ છે. તમે લોકો આવો તો આવજો, કારણ કે બુકિંગ કરાવવું પડશે. એક જણાના 600 રૂપિયા છે. ગામડાના મકાન હોય ને એવું લાગે, અસલ ગામડા ટાઈપ. તો ખાટલા હોય છેલ્લે ઉભો રહે, તો ત્યાં ઉભો રહે છેલ્લે. દેવી તો આ બાજુ ઉભો રહે બધું ને. અરે વાહ, જો અમારે દેવીને રમાડે છે. મારી દે બટા. વેલકમ ટુ બેક માય અલ્પા વાણિયા ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો આજ તો જઈએ છે બહાર, અને અહીંનું જે ડેકોર સારું લાગ્યું એટલે મેં કીધું આજથી બ્લોગ આપણે અહીંથી જ ચાલુ કરીએ. મહાદેવની મૂર્તિ છે અને હજી અહીંયા આ ફાર્મ બને છે, તો મસ્ત ડેકોરેશન છે એટલે આપણે અહીંથી બ્લોગ ચાલુ કર્યો છે. તો જઈએ આગળ, જે કાંઈ વસ્તુ હશે તો તમે બધું બતાવશું. તો જઈએ આપણે આગળ. તો આ મહાદેવની મૂર્તિ છે અહીં મસ્ત, અને આખો ગેટ બનાવેલો છે. એ ડેકોર મસ્ત ડેકોરેશન છે આનું. ને ડેવિડભાઈ અમારા અહીં ઊભા રહી ગયા છે અને જોવે છે. ડેવિડ, શું છે? મહાદેવ છે એ. તો મિત્રો આપણે આવી ગયા છીએ કામધેનુ ગૌશાળાની અંદર. તો આપણે અંદર જઈને બધું તમને બતાવું. ગણપતિ બહુ મોટા છે અંદર. ગેટની અંદર આવો એટલે પેલા મુરલીધરના દર્શન થાય તમને, કૃષ્ણ ભગવાનના. અમારા દેવભાઈ દર્શન કરે છે. હા, એ કૃષ્ણ ભગવાન છે બેટા. તો મિત્રો અમે આવ્યા છીએ કામધેનુ ગૌશાળાની અંદર. ત્યાં 21 ફૂટની મૂર્તિ પણ છે અને બહુ જોરદાર મૂર્તિ છે. તમે લોકો આવો તો આવજો, કારણ કે બુકિંગ કરાવવું પડશે. એક જણાના 600 રૂપિયા છે જમવા સાથે. 7 થી 11 બુકિંગ તમારે કરાવવું પડશે. આ બધો બગીચો છે. હંતો આ સામે દેખાય ગણપતિનો મંડપ છે, આખો બગીચોનો. અમે અંદર આમ ગૌશાળા બાજુ જઈએ છીએ ધીમે ધીમે આગળ. ત્યાં ગૌશાળા છે, તે તમને ગૌશાળાઓ ગાયોને બધું ચાલો અંદર બતાવીએ. અમારે દેવિત ને શ્રેયાંશભાઈની આગળ દોડે છે. અહીંયા શું છે બેટા? ના, ગણપતિનું છે બેટા. ત્યાંથી એ લોકો ત્યાં જ જવાનું, આપણે આમ જવાનું. ચાલો આપણે આમ આગળ જવાનું છે. આગળ જો ગૌશાળા રહે, ત્યાં ગૌશાળામાં જઈએ ધીમે ધીમે. જો ગાય હોય છે બેટા. હા, તે એમ લાગે કે આપણે ગામડામાં આટા મારતા ને એવું લાગે. હા, મકાન નળિયાવાળા મકાન. હા, તો એવું દેશી મીંજડી જાય છે ઉપરથી. હા, અંદર જઈને તમને અંદર બતાવો. ગામડાના મકાન હોય ને એવું લાગે, અસલ ગામડા ટાઈપ. તો ખાટલા હોતા છે દેશ, આપણે ખાટલા ઢોલી આવતા ને એ ટાઈપના ખાટલા. અંદર તમારે બેસવું હોય તો બેસી શકો છો. અહીંયા તમારે બેસવા માટે ટેબલ પણ છે. કાંઈ ઠંડુ પીણું એવું કાંઈ પીવું હોય તો અહીંયા મળી શકે છે તેના માટે અંદર. આ બાજુ ગાયો માટે ને એવું બધું કામ ચાલુ છે. હજી આપણે દેશીની કહીએ ને ફરજોને એવું બનાવે, તો આ લોકોને ફરજાનું એવું કામ ચાલુ છે. સામે ગૌશાળા છે, તો ત્યાં આપણે જઈ તમને ગાયું એવું બતાવું. તો ગાયું છે, પછી ઘોડી પણ એક છે. આ સામે બધી ગાયું છે. આ નાના વાસરડા છે ગાયુંના. જો નાના ગાયોના વાસરડા છે. સામેના ભાગમાં બધી ગાયો બાંધી છે. ગૌશાળા કામધેનુ ગૌશાળા છે. અમારે દેવિટની હતા ગૌશાળામાં આટો મારે છે. આ સાઈડ રહો તમે લોકો, હોય એને આ સાઈડ લઈ લો. ના, એ તો બદડું છે. જો બદડું બેઠું છે. કેવું છે? જ કેવું આવ્યું છે? છેલ્લે ઉભો રહે, તો ત્યાં ઉભો રહે છેલ્લે. દેવિડ તો આ બાજુ ઉભો રહે બધું ને. અરે વાહ, જો અમારે દેવિડને રમાડે છે. મારી દે બટા. બસ બસ, જાય બાદલ રહી. ઘોડે કેવી છે? મસ્ત છે ને ઘોડે. દેવિડ ઢોલિયા માથે ચડી ગયો છે અહીંયા. દેશી ખાટલો કે ને આપણે. આ તમને ખબર હશે, આપણે આ વિલાયતી નળિયા કહેવાય. દેશી ન કહેવાય, અને વિલાયતી નળિયા. આ ઉપર ગાયો માટે ફરજો બને છે ને આ સાઈડ, ત્યાં લગાવવાના છે વિલાયતી નળિયા. હતા
અમારે છેલું ને મમ્મીના છેલુભાઈ હિસકા ખાય છે. કામ તેનું ગો શાળાની અંદર હિસકા પણ છે, સરસ હિસકા છે. પછી આ બાજુ નાના છોકરાની સોપાટી છે અમારે. હા હા જો હાલો, જો દેવીડભાઈ અમારે લસરપટ્ટી ખાય છે. એ આવ્યો એ, અરે અરે હાલો હાલો બસ ભાઈ અમારે દેવીડ આમાં બેઠો છે. હા જો ચકલીમાં મજા આવે છે. હા ચેલું ના ચકલીમાં બેહાડો, ચેલું આ ચકલીમાં બે જાઓ. હાલો છેનું ભાઈ. હા હા હાલો હાલો થોડો જય 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 ગારામાં તો ગારામાં તમારે જલ્દી ચકલીમાં બેહાડ દે ફટોફટ. અરે વાહ મજા આવે છે. અરે વાહ દેવિડ ને તો હકારતા આવડી ગયું. ચેલો ને જે હકારતા નથી આવડતું. દેવિડ ચેલો આમ ઉજ્જા બેટા. ચેલુભાઈ મિની સગડોળમાં બેઠા છે. દેવિડભાઈ ને લાવો. તારે છે એમાં બેહવું છે? આમાં બેહવું છે? ઠીક એને આમાં બેહવું છે. હા હા જો ફેરવે છે ફેરવે. અરે જો અમારે દેવિડનું ઊંધું કામ હોય જો પડી નહીં જતો બેટા. જોયું બસ લ્યો હાલો નીચે ઉતરી. તો કામ તેનું ગૌશાળામાંથી આપણે ઘરે આવી આવ્યા છીએ. તો હવે પછી હા ઘરે આવી ગયા છીએ. અને આજે થોડોક વિચાર એવો છે કે વાતાવરણ થોડુંક બહુ ઠંડુ છે એટલે ભજીયા ખાવાનો વિચાર છે. તો અલ્પા બનાવે છે ભજીયા. બનાવે ભજીયા તારે જ બનાવવાના હોય. તમે ક્યાં કોઈ એમ કહો છો કે હા લાઈ એલી હું ભજીયા બનાવવા. ના ના ભજીયા તમારે બને, અમારે ભજીયા ન બને. તો આવી ગયા છે રસોડામાં. હવે અલ્પા અલ્પા રસોઈ બનાવશે. અમે દરવાજા બંધ હું કામ રાખ્યા ખબર છે? બહાર ગણપતિ બેહાડે ને સાઉન્ડ અવાજ આવે છે, સાઉન્ડ ચાલુ છે ને એટલે ત્યાં આટલું અમે રસોડામાંથી થોડુંક શૂટ કર્યું છે કે હવે ભજીયા બનાવવાની તૈયારી કરે. તો ભજીયા બનાવવાની તૈયારી કરો. હા તો હવે કોથમરી મરચાં ને આદુ ને એવું બધું આવી ગયું છે. ક્રશ કરી અને ભજીયા તૈયાર થાય એટલે પછી તમને અલ્પા બતાવશે. બરોબર? હા ખાવું જમવા બેસો ને તો તમને બતાવશે એમ ભજીયા. હા તે ફટોફટ ભજીયા બનાવ. હાલ કામ પતે હાલ. હા નાઈન આમ તો નાઈ લે હશે, નાઈન પછી ભજીયા બનાવે. તો ભજીયા બનવા મળ્યા છે. આમાં પટીના બની ગયા છે અને આ મેથીના કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. હવે કાણાઓ નીકળે એટલે વાર છે. અને મોઢામાં પાણી પણ આવી ગયું છે. આમાં દેવડભાઈ અહીંયા ભજીયા ખાવા આટોથી રોવે છે. શેલુભાઈ ગાડી ફેરવે છે અહીંથી સાયકલ. તારે હવે ભજીયા ખાવાના છે તો રોવાનું છે. તારે ભજીયા ખાવાના છે? ઠીક. તાર મમ્મી નથી ખાવાના બરોબર ને? નથી ખાવાના? તો આમાં શું છે બનાવતા હોય ને પછી બનાવી લે ને પછી એને વસ્તુ ખાવાની મૂળ ભાંગી જાય. એમ બનાવેલી વસ્તુ હોય ને પછી એને ભાવે જ નહીં. તો હાલો બધા ભજીયા ખાવા. તો આપણે જમીન કારવીઓને ફ્રી થઈ ગયા છીએ ભજીયા ખાઈ. તો વિડીયો લાંબો ન કરતા આવતા બ્લોગમાં મળશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.